गुड मॉर्निंग राजकोट तारीख 31 મે 2024 રાજકોટ માર્કેટ યાર્ડના ભાવ માટે આપણે જોઈએ આ છે લીલી ડુંગળી. શું ભાવ વેચો ભાઈ? 40 થી 50 રૂપિયા કિલો લીલી ડુંગળી વેચાય છે. કયું ગામ ભાઈ તમારું? કયું ગામ? જયપુર થી ડુંગળી લઈને આવે છે ખેડૂત. શું નામ તમારું? હેમંતભાઈ ખેડૂતનું નામ છે જે લીલી ડુંગળી જયપુર થી લઈને આવે છે. આ તાંજરીઓ છે જે 7 થી 8 રૂપિયા પૂરીઓ વેચાય છે. તાંજરીઓ આ મેથી છે જેનો ભાવ પૂરિયાના 10 રૂપિયા વેચાય છે. આ પોઈ ભાજી છે જેનો ભાવ 20 થી 30 રૂપિયા કિલો વેચાય છે. આ મેથી જે 80 રૂપિયા કિલો વેચાય છે. આડવીના પાન છે જેના પાત્રા થાય છે જે 15 રૂપિયા પૂરીઓ વેચાય છે. આ છોટા બીટ છે. શું ભાવ વેચો ભાઈ? જે 25 થી 30 રૂપિયાના કિલો વેચાય છે. આ ડુંગળી છે. આવું ભાવ વેચો? જે 1 નંબર ડુંગળી છે જે 60 રૂપિયા કિલો વેચાય છે. આ કેટલા કિલો વાળી પેલા? જે આ નાસિક મેથી છે જે 100 રૂપિયા કિલો વેચાય છે. 90 રૂપિયા કિલો, 100 રૂપિયા કિલો વેચાય છે. આ શું ભાવ વેચો? 10 રૂપિયાની જોડી વેચાય. કયું કામ ભાઈ તમારું? મીઠાપુર ડિસ્ટ્રિક્ટના ભાઈ છે. દ્વારકા સાઈડ મીઠાપુર. જે આ પાન લઈને આવે છે મીઠાપુર સાઈડના ખેડૂત છે. દ્વારકા મીઠાપુર. આ પાલક છે. શું ભાવ વેચો ભાઈ? 2 રૂપિયા પૂરીઓ વેચે છે. કયો ગામ ભાઈ તમારું? ખેડી થી આવે છે ખેડૂત. શું નામ? સુરેશભાઈ નામ છે. જે ચોટીલા સાઈડ નું ખેડી છે ત્યાંથી પાલક લઈને આવે છે અને 1.5 થી 2 રૂપિયા પૂરીઓ પાલક વેચે છે.
શું ભાવ વેચો ભાઈ? આ પુદીનો છે, શું ભાવ વેચો? 3 થી 4 રૂપિયા પૂર્યો વેચાય છે પુદીનો. આવું ભાવ છે ભાઈ? આ દેશી ધાણા છે, એનું લોકલ એકદમ 1 નંબર, જે 80 થી 100 રૂપિયા કિલો વેચાય છે. 80 થી 100 રૂપિયા કિલો ધાણા છે. લાલ ભાજી છે, જે 5 થી 6 રૂપિયા પૂરીઓ વેચાય છે. લાલ ભાજી મીઠો લીમડો છે, જે 5 રૂપિયા પૂરીઓ વેચાય છે.